ભાવ વધારો તો થયો છે, એ તો ગૌણ બાબત છે. ચાલો ભાઈ, સરકારને પોસાતું નથી, ભાવ વધારો કર્યો, પણ જે પરિસ્થિતિમાં ડીઝલ જ નથી મળતું, તો આ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ને ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ મરવાને આરે છે. ઓલરેડી આ લડાઈના કારણે 40% તો ધંધા બિઝનેસ ડાઉન છે. વ્હીકલના, ટ્રાન્સપોર્ટના, ઇન્ડસ્ટ્રીઝના નવા ઓર્ડર કોઈને આવ્યા નથી. અને આ અધૂરામાં પૂરું આ ડીઝલના ભાવ વધારા એટલે બધી કોઈનું એટલું બધું ભાર છે પબ્લિક ઉપર, સરવારે પબ્લિક ઉપર જ આવવાનો છે. આના માટે સરકારે કંઈક વિચારવું પડશે, આના કંઈક રસ્તા કાઢવા પડશે. બધી જગ્યાએ એમ કે ડીઝલ મળે, પંપે ડીઝલ આપે, અમારી ગાડી જાય તો 5000 રૂપિયાનું ડીઝલ આપે, તો 5000 રૂપિયામાં ગાડો ખટારો અમારો હાલે 150 થી 200 કિલોમીટર. તો બાકી આગળ જઈને મળશે કે નહીં મળે એ કેમ વિચારવું? મળવું તો છે ને. અત્યારે હવે બધી જગ્યાએ ડ્રાયના પાટિયા લાગવા માંડી ગયા છે. ઓછું આપવા પાછળનું કારણ એ છે કે ડ્રાય ન થાય, પંપો ઉહાપો ન થાય પબ્લિકનો. એટલે આ બધી આ લોકોની સરકારી નીતિ રીતિ છે કંપનીઓ વાળાની. રાજકોટ જિલ્લામાં નાના મોટા કોમર્શિયલ વ્હીકલ કહીએ ને તો 5000 વ્હીકલો હશે. એમાં 50% 2 થી 2.5 તો ઓફરોડ થઈ ગયા છે કે બિઝનેસ નથી, ડીઝલ મળતું નથી, એટલે કોઈ જાતા નથી. કે અહીંયાથી બહાર ભરીને ગયા પછી બહારનું ખાવું, બહારે રહેવું, બહારે હેરાન થવું, કમાવા કરતાં ગુમાવવાનો વધારે વારો આવે, એટલે ઓફરોડ થઈ ગયા છે. અત્યારે વાત કરીએ તો 24 થી 30 કલાકમાં વ્હીકલ પહોંચી જતા, 20 થી 30 કલાકની અંદર. અત્યારે 40 કલાક થાય છે. ડીઝલની લાઇનમાં ઊભું રહેવું પડે છે, 2 કલાકે ડીઝલ મળે છે. એટલે અને ડીઝલ મળવા કરતાં ડીઝલ ગાડી એટલી વાર ચાલુ જ રાખવી પડે, લાઇનમાં વારો આવે એટલી વાર. એટલે ઈંધણનો દુરુપયોગ થાય છે, પ્રદૂષણ વધે છે. ખરેખર સરકારે આના માટે કંઈક વિચારવું પડે. જેમ લોકડાઉન વખતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કે ઇન્ડસ્ટ્રીને જે રાહત આપવામાં આવી હતી, એમ હપ્તામાં કંઈક રાહત આપવી પડે સરકારે, ફાઇનાન્સ કંપની સાથે ચર્ચા કરીને. હું એવી સરકારને મારા વતી એક વિનંતી કરું છું તમારા માધ્યમથી. અમે ટાઈમ માંગ્યો છે, અત્યારે અમે ડ્રાફ્ટિંગ તૈયાર કરી રહ્યા છીએ. જો આજે ટાઈમ આપશો તો આજે મળવા જશું, નહીં તો અમે આવતીકાલે જવાના છીએ. આમ તો લોકડાઉન જેવી, જો હજી આ 8 દિવસ, બીજું 1 વીક ચાલ્યું ને આ રીતની પરિસ્થિતિ, તો ઓટોમેટિક લોકડાઉન, સરકારને લોકડાઉન જાહેર નહીં કરવું પડે, ઓટોમેટિક લોકડાઉન થઈ જશે. પગલામાં તો અમે જે હડતાલની જેમ કચ્છે કીધું કે હડતાલ પાડી નાખશું, એવું તો અમારે તો અખિલ ગુજરાતની દ્રષ્ટિએ આખા સૌરાષ્ટ્રની અમારે સલાહ લેવી પડે. રાજકોટના અમારે ટ્રાન્સપોર્ટરને બોલાવવા પડશે. જો બહુ થશે તો અમે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અમારો બંધ કરશું. ખાલી ટ્રાન્સપોર્ટને જ પ્રોબ્લેમ નથી, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી દરેક એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, જે લોકો રો મટીરિયલ ઉપર અત્યારે નિર્ભર હોય છે એની ફિનિશ પ્રોડક્ટ આપવા માટે, એને પણ ક્યાંક ને ક્યાંક સીધી અસર થશે. એના જે કોઈ કમિટમેન્ટ હશે જ્યાં ડિલિવરીના, એ ડિસ્ટર્બ થશે આના કારણે. અત્યારે કોઈ બી ટ્રાન્સપોર્ટમાં માલની રિક્વાયરમેન્ટ છે, માલ અવેલેબલ છે, પણ ટ્રકર જવા એટલે રાજી નથી કે એને આગળ જઈને ડીઝલ મળશે કે કેમ એ અવઢવ છે. એના માટે થઈને વિષમતા ઊભી થાય છે. એટલે અમારી સરકાર અને પ્રશાસન પાસે એ જ માગણી છે કે કાંઈક એવી એસઓપી આપો, કોઈ એવી ગાઈડલાઈન આપો. ડીઝલ અને પેટ્રોલના પંપ ઉપર જેમ કોમર્શિયલ વાહન અને પબ્લિક વાહનો છે, જે પ્રાઇવેટ વાહનો છે, બંને એક જ લાઇનમાં ઊભા હોય છે. તો જો એમાં ક્યાંક અલગથી એક વ્યવસ્થા ઊભી થાય કે કમર્શિયલ વાહનને ડીઝલનો જથ્થો થોડો વધારી દેવામાં આવે અને અલગ લાઇનથી એને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગોઠવવામાં આવે, તો જે ડિલે થાય છે એમાંથી ક્યાંક બહાર નીકળી શકાશે. રાજકોટની અંદર લોકલ સૌરાષ્ટ્ર, લોકલ ગુજરાત અને આંતરરાજ્ય બંને થઈને લગભગ 4000 ટ્રકો આવક જાવકનો રેશિયો છે. એ હાલ 40% થઈ ગયો છે આ જ કારણથી. ઓર્ડર રો મટીરિયલના કારણે ન આવી શકવાના કારણે ડિલે થયા છે. બાકી ઓર્ડર તો હજી એટલો બધો 20% જેટલો જ ઓર્ડરમાં ફરક પડ્યો છે, 20%નો જ ઘટાડો છે. પણ જે મેઇન અવઢવ છે એ કે આગળ ડીઝલ મળશે કે કેમ. કોઈ પંપે જાય ટ્રકવાળો તો એને 50 યા 100 લીટર આપવામાં આવે છે. જનરલી કોઈ ટ્રક છે એની એવરેજ 2.5 થી 4 કિલોમીટર પર લીટરની હોય. તો જો એને 100 યા 200 લીટરનો જથ્થો આપવામાં આવે તો આવનારા વળી 200 કિલોમીટરે એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહે. ખાસ અત્યારે જે અમારી પાસે ઇનપુટ આવ્યા એમાં કોસ્ટલ એરિયા આપણો, એટલે પોરબંદર, જુનાગઢ અને ખંભાળિયા સાઈડનો વિસ્તાર છે, કચ્છનો મોટો વિસ્તાર છે, જ્યાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલની અછત આવી છે ટ્રકરો માટે. બીજું, કન્ઝ્યુમર પંપ ને જે ડીઝલનો જથ્થો આપવામાં આવતો હતો એ અત્યારે 137 રૂપિયા પર લીટર તરીકે કન્ઝ્યુમર પંપને આપવામાં આવે છે અને રિટેલ પંપને આજનો ભાવ 94 રૂપિયા અને 70 પૈસાનો છે. તો આ એક મોટો તફાવત છે, જેના કારણે કન્ઝ્યુમર પંપનું જે રિક્વાયરમેન્ટ હતી એ બધી જ રિટેલ આઉટલેટ ઉપર ટ્રાન્સફર થઈ અને એના કારણે ક્યાંક પંપો ડ્રાય થવાના ઇસ્યુ ઊભા થાય છે.
લગભગ 4 રૂપિયા જેટલો લીટરે વધારો આવ્યો છે. હવે આવનારા દિવસોમાં નક્કી થશે કે વધારે કોઈ બીજો વધારો આવે છે કે કેમ, ત્યારે 100% ભાવ વધશે. હજી કોઈ ટ્રાન્સપોર્ટરે ભાવ વધાર્યો નથી. રાજકોટની અંદર રજિસ્ટર્ડ 800 ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે, જેના તમે વિચારો તો 8 થી 10,000 લોકો ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ છે એની સાથે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.